આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપને શ્રી શિક્ષાપત્રી જયંતીની કથા સાંભળશું। શિક્ષાપત્રી એટલે શિક્ષા એટલે હિતનો ઉપદેશ અને પત્રી એટલે પોતાનો અભિપ્રાય, જેનાથી અન્ય સ્થળે પહોંચાડી શકાય તે સાધન। અર્થાત શિક્ષાપત્રી એટલે હિતનો ઉપદેશ આપતો પત્રલેખ। મનુષ્યોએ પોતાનું જીવન કેવી રીતે જીવવું તેનો માર્ગ દેખાડી આપતું અણમોલ શાસ્ત્ર। આ શિક્ષાપત્રીના 212 શ્લોકમાં હિન્દુસ્તાનના ફોજદારી કાયદાની 511 કલમોનો સમાવેશ થઈ જાય છે। જે માણસ આ શિક્ષાપત્રી મુજબ બને તે ઇન્ડિયન પિનલ કોડની કોઈ કલમનો ભંગ કરતો નથી। 212 શ્લોકમાં તો સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાને ગાગરમાં સાગર ભરી દીધો છે। તેથી જ આવી અણમોલ શિક્ષાપત્રી આજે ગુજરાતમાં ગરીબોના નાના ઝૂંપડામાંથી માંડીને વિદેશમાં પણ ઘેર ઘેર વંચાય છે। વડતાલમાં સ્વામિનારાયણ ભગવાને 200 વર્ષ પહેલા શિક્ષાપત્રી લખી હતી, જેમાં 360 શાસ્ત્રોનો સાર રહ્યો છે। આ શિક્ષાપત્રી બંધારણ સાથે પણ સામ્યતા ધરાવે છે, કારણ કે કાયદાની કલમો પૈકી 107મી ગુનાની કલમો શરૂ થાય છે। શિક્ષાપત્રીમાં માનવીએ કઈ રીતે જીવન જીવવું જોઈએ, કેવા દુર્ગુણોથી બચવું જોઈએ, શું કાર્ય કરવું, શું ન કરવું, તે વિશે વિસ્તૃત માહિતી આપી છે। જો કોઈ વ્યક્તિ શિક્ષાપત્રીનું અક્ષરશઃ પાલન કરે તો તે ક્યારેય કોઈ ગુનાહિત પ્રવૃત્તિ ન કરે, પરિણામે તેને ગુનાની એક પણ કલમનો સામનો કરવો ન પડે। આમ શિક્ષાપત્રીના નિયમો બંધારણ સાથે સામ્યતા ધરાવે છે। આર્કિમીડીઝ નામના એક વૈજ્ઞાનિકે વાત કરી કે મને માત્ર એકને ઊભા રહેવાની જગ્યા આપો, કે જ્યાં ઊભો રહીને હું આખી દુનિયાને બદલી નાખું। ત્યારે ચિંતક ગોથેએ કહ્યું કે તું બીજા પાસે ઊભા રહેવાની જગ્યા ક્યાં માગે છે? તું તારા જીવનનો પાયો એવો મજબૂત કર તો દુનિયા આપોઆપ પરિવર્તન પામી જશે। અને શ્રીજી મહારાજે આ જ કર્યું ને જીવનનો પાયો મજબૂત બનાવવાનો માર્ગ શિક્ષાપત્રી આપીને ખુલ્લો કર્યો છે। તેથી ગુજરાતના સાક્ષર ત્રિભુવન વ્યાસના શબ્દોમાં કહીએ તો શિક્ષાપત્રી સર્વ સત્શાસ્ત્રોના દોહનરૂપ કલ્યાણની સીડી છે। તેનો ઉપલો છેડો આધ્યાત્મિક શ્રેયની સર્વોચ્ચ ભૂમિકાને લાગેલો છે, ત્યારે નીચલો છેડો છેક સામાન્ય લોક જીવનની ભૂમિકા ઉપર ઠેરવેલો છે। તે બંને છેડા વચ્ચે ઉચ્ચ આદર્શને લક્ષ્યમાં રાખીને વ્યવહારુ રીતે ચડી શકાય તેવા સરળ પણ દ્રઢ પગથિયાં ગોઠવેલા છે। માણસની વૃત્તિની હીનતા કેટલે અંશે વધી ગઈ છે। આ બધા અનિષ્ટોનું મૂળ માણસનું મન છે। આ મનનું નિયમન કરવા માટે ભગવાન સ્વામિનારાયણે નિયમાવલી એટલે કે શિક્ષાપત્રી આપી, જેમાં દરેક વ્યક્તિને તો આવરી જ લીધી, પણ સાથે સાથે અમુક સામૂહિક નિયમો પણ આપ્યા છે। એમાં અનેક પ્રશ્નોનું સુંદર સમાધાન છે। અત્યારે સમાજમાં વ્યાવહારિક, આર્થિક અને આંતરિક પ્રશ્નો છે। શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં ઉપાય આપ્યા છે। એ પ્રમાણે જો અનુસરે તો આ માનસિક અસંતોષ માનવીના જીવનમાં રહેતો નથી, ને એ પોતે પોતાના જીવનમાં સુખી પણ બને છે। ઘણા માણસો પુરુષાર્થ ખૂબ કરે છે, પણ એને કાંઈ પ્રાપ્ત થતું નથી, કારણ કે જીવનની અંદર દૂષણોના ઘણા કાણા પડી ગયા છે। સુખ બધું જ સ્રવી જાય છે, કશું રહેતું નથી। શ્રીજી મહારાજે આ છિદ્રો પૂર્યા। વ્યસન છોડવા માટે
એમણે શિક્ષાપત્રી માંગ આજના કરી. શિક્ષાપત્રી શ્લોક 18 માંગ કહ્યું છે કે, અને અમારા આશ્રિત જે પુરુષ અને સ્ત્રીઓ તેમને વ્યભિચાર ન કરવો, જુગટુમ એટલે જુગાર આદિક જે વ્યસન તેનો ત્યાગ કરવો, અને ગાંજો, ભાંગ, મફર, તમાકુ આદિ કેફ કરનાર વસ્તુ તે ખાવાં નહીં ને પીવાં પણ નહીં. આ એક સામાન્ય નિયમ પણ માનવના જીવનમાં કેટલું સુરક્ષણ આપે છે. આજના કહેવાતા મોડર્ન યુગમાં પણ માણસ વહેમ, અંધશ્રદ્ધાની પણ નાગચૂડમાં ફસાયેલો છે. ભારતમાં જ નહીં પણ પશ્ચિમના એવા સુધરેલા દેશોમાં પણ અંધશ્રદ્ધા પુષ્કળ છે. શ્રીજી મહારાજે શિક્ષાપત્રી શ્લોક 85 માંગ નિર્ભયતા બક્ષતાંગ કહ્યું કે, ગમે તેવો ભૂત પ્રેતાદિકનો ઉપદ્રવ થાય તો ગમે તે દેવી દેવતાનો આશરો ન કરવો, પણ ભગવાનના નામનો મંત્ર જાપ કરવો. આની પાછળનો શ્રીજી મહારાજનો હેતુ એ જ છે કે ભગવાનનો આશરો હશે તો એનામાં આત્મબળ હશે. એ આત્મબળે કરીને માણસ પાછો નહીં પડે. તો એવી રીતે નિર્ભય જીવન ભગવાનના આશરાથી પ્રાપ્ત થાય છે. સ્વામિનારાયણ સંપ્રદાયના આશ્રિત થનારને શિક્ષાપત્રી દ્વારા આ બધાં છિદ્રો પુરાઈ જાય છે ને તે હંમેશા સુખી બને છે. એટલે સમાજની અંદર ઘણાને લાગે છે કે સ્વામિનારાયણના અનુયાયીઓ ખૂબ સુખી હોય છે, પરંતુ દુર્ગુણો દૂર થતાં નાહક ખર્ચનાં બધાં દ્વાર બંધ થાય છે ને પરિણામે સૌ કોઈ સુખી થાય છે. ગરીબીનો પ્રશ્ન વર્તમાન સમાજને નડે છે. એનો ઉપાય કાર્લ માર્ક્સ વગેરે બધાએ બતાવ્યો, પણ તેના કરતાં શ્રીજી મહારાજે બતાવેલ આ શિક્ષાપત્રીના નિયમ પ્રમાણે વ્યક્તિ રહે તો કોઈ પ્રશ્ન ન રહે. આર્થિક પ્રશ્નને હલ કરવા પણ શ્રીજી મહારાજે બહુ સુંદર વાત કરી છે. લોકમાં જેમ કહેવત છે ને કે જેટલી પછેડી હોય તેટલી સોડ તાણવી, તેથી વધુ લાંબા પગ ન કરવા જોઈએ. એ મુજબ મહારાજે પણ શિક્ષાપત્રી માંગ આજના કરી છે કે પોતાની આવક અનુસાર જ નિરંતર ખર્ચ કરવો, પણ તે ઉપરાંત ન કરવો, અને ઉપજ કરતાં જે વધારે ખર્ચ કરે તેને મોટું દુઃખ થાય છે. વળી આજના આપી કે હંમેશા સારા અક્ષરે પોતે નામું લખવું. આવક અને જાવકનો ચોખ્ખો હિસાબ નજર સમક્ષ રહે તો જ માણસના જીવનમાં કોઈ પ્રશ્ન ઊભા ન થાય. આપણે ત્યાં સમાજમાં એક લોક કહેવત પ્રચલિત છે કે જર જમીનને જોરું, 3 કજિયાના છોરું. જગતમાં તમે ગમે ત્યાં જુઓ, પૈસો, જમીન ને સ્ત્રી, આ 3 બાબતો માટે જ હંમેશા ઝઘડા થતા હોય છે. જો આ 3 બાબતનો વ્યવહાર શુદ્ધ કરી લેવામાં આવે તો પછી કોઈ દિવસ પ્રશ્ન ઉદ્ભવવાનું સ્થાન રહેતું નથી. શ્રીજી મહારાજે આ 3 બાબતોનો સ્પષ્ટપણે નિર્વિઘ્ન વ્યવહાર બતાવ્યો છે. એમણે કહ્યું કે પોતાનો ભાઈ હોય, મિત્ર હોય કે પિતા હોય, તેની સાથે પણ જમીન કે કોઈ પણ ધનની લેવડ દેવડનો વ્યવહાર કરવો હોય તો સાક્ષીએ સહિત લખત કર્યા વગર એ કાર્ય કરવું નહીં. ઘણા કહે છે ને કે સ્વામિનારાયણિયા પાકા બહુ, કારણ કે કોઈ દિવસ છેતરાવાનો પ્રસંગ જ ન થાય. સ્ત્રીઓ સાથેની મર્યાદા અંગે શ્રીજી મહારાજે સ્પષ્ટ વિચારો ધરાવે છે. સ્ત્રી પુરુષ બંનેની મર્યાદા, જે સ્ત્રીઓએ પુરુષ સાથે કેવી રીતે વર્તવું, અને પુરુષો, સંતો, નૈષ્ઠિક બ્રહ્મચારીઓ, ગૃહસ્થ માટેના સ્ત્રી સાથેના વ્યવહાર શિક્ષાપત્રીમાં પણ સ્પષ્ટપણે આપ્યા છે. આ વ્યવહારમાં માણસ બેધ્યાન થઈ જાય, તેના જીવનમાં કલંક લાગે છે ને અધોગતિને પંથે જાય છે. મન વિકૃત થાય, તેની સાથે ઘણા દૂષણો પેસે છે.
એટલા માટે મંદિરો માંગ પણ સ્ત્રી અને પુરુષ એ બંનેના માર્ગ નિરાળા કર્યા. નહાના લાલ કવિએ પણ કહ્યું છે કે શ્રીજી મહારાજના જે મંદિરો છે તે આંતર અને બાહ્ય બંને શુદ્ધિના મંદિરો છે. વસ્ત્ર પરિધાન જેવી સાવ નાની જણાતી બાબતમાં પણ શ્રીજી મહારાજે ખાસ સૂચના કરી કે જે વસ્ત્ર પહેરે થકે પોતાના અંગ દેખાય તેવું જે ભૂંડું વસ્ત્ર તે અમારા સત્સંગી સ્ત્રીઓએ ન પહેરવું. આજકાલ જાત જાતની ફેશન નીકળે છે. આપણને જોનારને વિકાર જન્મે તેવી ફેશનોથી દૂર રહેવાનો અહીં નિર્દેશ છે. શિક્ષાપત્રી માંગ શ્રીજી મહારાજે માંસાહાર સામે પણ લાલ બત્તી ધરી છે. એમણે કહ્યું છે કે દેવતાને ધરાવેલું પ્રસાદી ભૂખ માંસ હોય તે પણ ખાવું નહીં. અને ઔષધની અંદર પણ દારૂ અને માંસ બંનેનો નિષેધ કરેલો છે. જેમ ગુજરાતી માંગ કહેવત છે કે અન્ન તેવો ઓકાર. વિકૃત આહારથી મનની અંદર હંમેશા વિકૃતિ આવે જ, તેનાથી મનોવિકારો ઉત્પન્ન થવાના જ. એટલે શ્રીજી મહારાજે હિંસક વૃત્તિ સામે લાલ બત્તી ધરી કહ્યું છે કે યજ્ઞની અંદર પણ હિંસા ન કરવી. જો કે આ જમાનામાં યજ્ઞો ઘણા ઓછા થઈ ગયા, તેમ છતાં હજુ પણ નર બલિ, પશુ બલિ જેવા યજ્ઞો પણ થતા રહે છે. આમ શ્રીજી મહારાજે એ જમાનામાં પણ આ નિયમ આપીને એ હિંસા થતી અટકાવી. અને હિંસક વૃત્તિથી નાના જૂ, ચાંચડ, માંકડ જેવા સામાન્ય જંતુઓની હિંસા પણ કરવાની ના પાડી છે. વળી સૂક્ષ્મ હિંસા પણ ન કરવા સુધી તેમને આજ્ઞા આપી. કોઈને દુઃખ લાગે એવું સત્ય પણ ક્યારેય ન બોલવું, કોઈના અંતરમાં પીડા થાય એવી વાણી પણ આપના મુખમાંથી કદી ન નીકળે. અને માર્ગને વિશે ચાલતે શિવાલયાદિક જે દેવ મંદિર આવે તેને જોઈને તેમને નમસ્કાર કરવો અને આદર થકી તે દેવનું દર્શન કરવું. શિક્ષાપત્રી શ્લોક 23. શ્રીજી મહારાજે તો પોતે પંચ દેવતાઓને પણ માન્ય કર્યા છે ને શિખરબદ્ધ મંદિરોમાં એમને પધરાવ્યા પણ છે. આમ દરેક ધર્મ સંપ્રદાયની સહિષ્ણુતા ભાવના પોતે વધારી છે. સામાન્ય મનુષ્યના દૈનિક જીવનની શુદ્ધિ પણ શ્રીજી મહારાજે શિક્ષાપત્રી માંગ વણી લીધી છે. આરોગ્ય અંગે એમણે જણાવ્યું છે કે જાહેર સ્થાનો જે બાગ, મંદિર, નદી કાંઠા વગેરેમાં જ્યાં ત્યાં મળમૂત્ર ન કરવા, વળી થૂકવું પણ નહીં. જળ, દૂધ વગેરે પ્રવાહી ચીજ વસ્તુઓ ગાળીને ઉપયોગમાં લેવા, વહેલાં ઉઠવું, એક જ સ્થળે બેસીને દાંતણ કરવું, નિત્ય સ્નાન કરીને ધોયેલાં પવિત્ર વસ્ત્રો પહેરવા ને ભગવાનની પૂજા અર્ચના કરીને જ બીજાં વ્યવહારિક કાર્ય કરવા. અરે ઔષધિ પણ પરિચિત વૈદ્ય પાસેથી લેવા સુધીની સૂઝ તેમને આપી છે. વસંત ઋતુ માંગ લખાયેલી આ શિક્ષાપત્રી નાંગ આવાં પગથિયાં ચડવાથી, તે પ્રમાણે વર્તવાથી જીવન માંગ સદૈવ વસંતકાળ રહે છે. જીવન પાંગરેલું ને મહેકતું રહે છે, જેની સૌરભ વ્યક્તિગત રીતે તેમજ સમાજમાં પ્રસરે છે. આપણે પણ તેની સૌરભ પ્રસરાવીએ. કાદવ કરદમ વનતા જીવનને, સંસારને, અંતરને નિર્મળ કરતી નિર્મળીના શોધનારે શિક્ષાપત્રી સેવવા વિચારવાની છે. શિક્ષાપત્રી એટલે વ્યવહારને, સંસારને પરિશુદ્ધતી નિત્ય નિયમાવલી. જો દેશના લોકો શિક્ષાપત્રીની આજ્ઞાઓનું પાલન કરે તો દેશમાં ફોજદારી કાયદો, પોલીસ અને અદાલતોની ઓછામાં ઓછી જરૂર પડે. આમ પ્રગટ પુરુષોત્તમ ભગવાન શ્રી હરિએ સર્વ જીવોને હિતની કરનારી આ શિક્ષાપત્રી
આપણને આપી છે. તેના અનુસાર વર્તવાથી મહાસુખ તથા ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચારેય પુરુષાર્થની સિદ્ધિઓ આપનારી થાય છે. અને હવે પછીની કથા વાર્તા આપને આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.